આમ આદમી પાર્ટીના અગ્રણી અને અમદાવાદના દિગ્ગજ નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. ચેતન રાવલ હાલમાં ગોવા આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા, ત્યારે અંગત કારણોસર તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે, જેને લઈને હવે આગામી દિવસોમાં ચેતન રાવલ ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે. અમદાવાદના એસજી હાઈવે પર YMCAથી કર્ણાવતી ક્લબના ડાયવર્ઝનને કારણે ટ્રાફિકે એસજી હાઈવે બાનમાં લીધો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં એસજી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને પગલે YMCA ક્લબ 4 રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ 6 મહિના માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેને પગલે મુહમ્મદપુરા રોડ અને એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામમાં વાહન ચાલકો 1 થી 1.5 કલાક સુધી ફસાયા હોવાથી કેટલાક લોકો ગુસ્સામાં પણ જોવા મળ્યા હતા. ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં દૂધવાળા મહોલ્લામાં ગાડીના હોર્ન વગાડવાને લઈને મોડી રાત્રે 2 જૂથો વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી, જે બાદ બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો, જેની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.